નમસ્કાર ખેડૂત મિત્રો। હવે આજે આપણે વાત કરવાના છીએ દાડમની કે દાડમની અંદર કે હવે બહુ મોટો એક પ્રોબ્લેમ થવાનો છે કે જે સનબર્નિંગ છે। સનબર્નિંગની અંદર એવું થવાનું છે કે ઠાર ઝાકળ હવેથી આ સાલ પડવાનું ચાલુ થઈ ગયું છે। તો ઝાકળના લીધે ફળ એકદમ કાળા થાય છે અને વેપારી જ્યારે બગીચામાં આવે છે ત્યારે એને કાળા જે ફળ હોય તે જ વધારે નજરમાં આવે છે। અને એ તો સાચું જ છે કે જે ફળ કાળા હોય તે જ વધારે નજરમાં આવે। તો હવે આપણે આના માટે શું કરી શકશું તેની વાત કરીએ કે હવે આના અંદર આપણા માટે એક જ ઉપાય છે કે બીજું તો કાંઈ ના કરી શકીએ, પણ રોપાની અંદર જે તમે હાલ જુઓ છો આ સાલ પ્રોબ્લેમ મારે પણ ચાલુ તો થઈ ગયો છે। તો હવે શું કરશું કે આની અંદર આપણે ઉપર ગ્રો કવર આવે છે તે રોપાની ઉંમરના હિસાબે અલગ અલગ સાઈઝ લગાવવાની હોય છે। તો જે લોકોને સારા એવા ફળ છે અને સારો એવો માલ છે તે લોકોને ઉપર ગ્રો કવર લગાવી દેવું તો એની અંદર ફાયદો શું થશે? એક તો સનબર્નિંગ બિલકુલ થશે જ નહીં, અને તે લગાવવાનો ટાઈમ સાચો એવો છે કે હાલ આપણે એક વરસાદના રાઉન્ડની વાત કરીએ તો કદાચ વરસાદ આવી શકે છે। તો વરસાદ આવ્યા પછી આપણે ઉપર ગ્રો કવર લગાવવાનું થશે। તો ગ્રો કવર ઉપર લગાવી દેવું અને વ્યવસ્થિત ઉપર લગાવીને કામ આપણું આગળ વધારીએ તો સારું એવું બેનિફિટ રહેશે અને ક્વોલિટી પણ સારી એવી બનશે અને કલરમાં પણ મોટો એવો ફાયદો થશે, જેના લીધે ઉપર ઢાકલ હશે તો કલર સારો આવે છે। અને બીજું કે હવે આપણે જે આ ગ્રો કવરની વાત કરી તેમાં ક્વોલિટી બેસ્ટ લેવાની થશે। જો ક્વોલિટી સારી નહીં હોય તો પાછળ જતા પ્રોબ્લેમ એવો થશે કે સાઈઝ નથી આવતી, મેઇન આ પ્રોબ્લેમ છે હાલ। એટલે ક્વોલિટી એકદમ સ્ટાન્ડર્ડ કંપનીની જ વસ્તુ લેવાની થશે કે જે સારી ક્વોલિટીનું ગ્રો કવર બનાવતી હોય તે, તો સાઈઝમાં સારું થાય। અને બીજું કે જે લોકોને હાલ બગીચાની અંદર જે લોકોને હાલ માલ ઓછો છે તો તે લોકોને ગ્રો કવરનો ખર્ચો મોંઘો પડશે, એટલે તે લોકોને ગ્રો કવર ના મારવું। અને ગ્રો કવરથી એક બીજું નુકસાન થશે કે ઉપર ગ્રો કવર આવશે એટલે લટકણીઓ જે માલ આપણે કહીએ છીએ તે આવવાની શક્યતા બિલકુલ ઘટી જશે અને તે માલ બેસશે નહીં તો આપણને નુકસાન જશે, કેમ કે ગોટી તો ઓછી છે જ, તો માલ ઓછો બેસે તો નુકસાન જવાનું છે। તો બીજું કે હવે એની અંદર આપણે તો શું કરવાનું છે કે તે લોકોને ઉપર છૂટ તો વધારે છે એના લીધે માલે ઓછો બેઠો હતો, તો એ લોકોને ગ્રો કવર કે એવું કોઈ લગાવવાની જરૂર નથી અને ગ્રો કવર લગાવવું પણ નહીં, નકે માલ બેસશે નહીં। અને બીજું કે ગ્રો કવર લગાવશો જેને માલ સારો છે તેને એક ફાયદો છે કે રોગનું પ્રમાણ બિલકુલ ઘટી જશે। ઉપર તડકો પડતો હશે અને ઝાકળ પણ પડતી હશે, ઠાર બહુ પડતો હશે, એના લીધે વાતાવરણ અલગ અલગ થાય છે, એના લીધે રોપાની અંદર વાતાવરણ મેન્ટેન થતું નથી। એટલે વાતાવરણ બદલાવાના કારણે રોપાની ઉપર ઝાકળના કારણે રોગ આવે છે। તો એ રોગ આપણે ના આવે એમાં સારું એવું બેનિફિટ રહે છે કે તમે ગ્રો કવર લગાવો તો। એટલે ગ્રો કવર ફરજિયાત જેને સારો માલ છે તેને લગાવવું, સારું એવું રિઝલ્ટ મળે છે અને લગાવીને એક વખત તમે યુઝ કરો તમને પણ સારું એવું બેનિફિટ દેખાશે। અને તમે જોઈ શકો છો કે જેને આ ટાઈપની ફૂટ છે તે લોકોને તો અંદર માલ ઓછો છે એટલે ફૂટ પણ બહુ છે, જે રોપામાં માલ ઓછો છે તેમાં ફૂટ પણ વધારે છે, એ તો તમે લોકો પણ જોતા હશો। તો એને ઉપર ગ્રો કવર ના લગાવતા નકે આ માલ બંધ થઈ જશે તો લટકણિયા માલનો ફાયદો આપણને થશે નહીં। અને બીજું કે હવે જે લોકોને માલ ઓછો છે અને ફૂટ છે તેને આપણે શું કરશું? તો એને હાલ એવું લાગી રહ્યું છે કે માલના ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે, પણ દર ફેરે આપણે એવું કરતા હોઈએ છીએ કે માલનો ઉપર ફ્લાવરિંગ ચાલુ થાય એ તાર આપણે એને ઉપર થીપ્સના સ્પ્રે ઓછા કરી નાખીએ છીએ, અને થીપ્સના સ્પ્રે ઓછા કરીએ એટલે જે ફૂલ હાલ આવે છે તેની ક્વોલિટી મેન્ટેન થતી નથી અને થીપ્સ ખરાબ કરી દે છે। અને હાલ થીપ્સ બહુ છે, થીપ્સનું પ્રમાણ એટલું બધું છે કે બધે જ લગભગ જોવા મળે જ છે। તો હવે ઉપર આપણે જ્યારે નવા ફ્લાવરિંગની વાત કરીએ તો ઉપર ફરજિયાત ફૂગના સ્પ્રે ભેળા થીપ્સના સ્પ્રે લેવા, થીપ્સનો સ્પ્રે બંધ કરવો નહીં, નકે પાછળ જતા ક્વોલિટી આવશે નહીં અને ઠંડીની સમયમાં ફાટવાનો મોટો એવો પ્રશ્ન ઊભો થશે અને પછી આપણે એને કંટ્રોલ પણ નહીં કરી શકીએ। એટલે ફરજિયાત ઉપર કીટનાશકનો સ્પ્રે કરવો। તો હવે ફૂલ જે છે તેને વધારે લાવવા અને ન ખરે તેના માટે આપણે એક કામ કરવાનું છે કે આની અંદર આપણે ડીએપી ચલાવી શકશું। હાલ સારું એવું રિઝલ્ટ આવશે। ડીએપી 1000 રૂપિયામાં કેટલું ચલાવવાનું તે નીચે આપણે લખીને મૂકી દઈશું, ચેક કરી લેવું।
અને સારું એવું રિઝલ્ટ છે એટલે ફરજિયાત ચલાવવું. અને આપણે આગળ જે વાત કરી હતી તે રીતના જ ટપકમાં ચાલુ રાખવું, જે આપણે સલ્ફરની બધી વાત કરી હતી તે રીતનું કામ ચાલુ રાખવું.